આ તો બહુ બળે છે. વિઘ્ન આવ્યું ને એટલે આ બધી વસ્તુ હીટ જ જવાની છે. જય માં ભવાની મારી તવા ભાજીની લાજ રાખજે માં. ગુજરાતની નહીં, ભારતની નહીં, આખા વર્લ્ડની નંબર 1 તવા ભાજી બનાવવાના છે આજે ખજૂરભાઈ પોતે. 3 વડીલોને ખાસ હરિદ્વારથી લાવ્યો છું. અહીંના જ છે આ 3. આપણે નાખી દીધું છે ખજૂરભાઈનું શુદ્ધ સિંગતેલ. મારી પોતાની બ્રાન્ડ છે. આના સિવાય મારી કોઈ બ્રાન્ડ નથી. એટલે બસ સાથ દેજો, સપોર્ટ દેજો. નાખું છું આ તેલ. બોલ અંબે. ઢાંકણું નતું. બોલ અંબે માત કી જય. ભૂખ લાગી આ તેણીને સમજા. ફટાફટ નાખશું આપણે હિંગ. આ નાખા કાંદા. દોસ્તો પાણી. હવે આ બધું આપણે મસ્ત ભેગું કરશું. ભૂતાનના રાષ્ટ્રપતિ પોતે આવ્યા હતા મારી આ તવાભાજી ખાવા માટે. મરચું તીખું ઓલરેડી છે એટલે નથી નાખવું. આ ધાણા જીરુંનો પાવડર રાખો. પ્યુરી લાવો. કેટલી મહેનત પડે આમાં તમે જો. 3 દિવસ હું બેભાન રહી. એટલી મહેનત પડે આમાં બોસ. વડીલો મજા આવે છે? મજા આવે ને. ભીખા દાદા દુહો ગાહે. મારી કાઠિયાવાડમાં કોગદી ભૂલો પડી જોની ભગવાન, તારા આવા કરું જોની સન્માન, એ તને સ્વર્ગ ભૂલાવી દઉં શ્યામળા. આવી મોજ છે ઓ ભાઈ કાઠિયાવાડની. ये डाल दी हमने प्यूरी. मत वाली प्यूरी कहेवाय आने. वाव. એક આદર્શ અને વિશ્વના નંબર 1 શેફ થવા માટે તમારે 2 ચમચેથી 2 હાથથી કામ ચલાવવું પડે છે. આ તમે જો મારી રાત દિવસની મહેનત. હજી 3 દિવસ હું બેભાન રહેવાનો છું. જ્યારે તવા ભાજી બનાવું ને આમ એકદમ સ્મૂથલી, જેમ તમે 2 નાના નાના છોકરાઓને રમાડતા હો એ રીતના તમારે આ રીતના હલાવવું પડે. જુઓ તો આ મારી સ્ટાઇલ જો. આ હું હોંગકોંગમાં શીખો તો. આ હારી બને તો હારું ન કરે. આ બધા મને પટ્ટે પટ્ટે મારશે. આમ તો વડીલોને આખી જિંદગી અનુભવ હોય છે જમવાનો, એટલે ખાસ અમારા સૌરાષ્ટ્રના વૃદ્ધોને ટેસ્ટ કરાવું કે કેવું છે આ. 1 નંબર હો. क्या बात है. इसमें डालेंगे गोभी. क्यों है ना, डालेंगे गोभी, आलू चाचा, करेला मौसा, भिंडी चाची, मामू बैंगन. इसको बोलते हैं तवा भाजी. ખજૂરભાઈના શુદ્ધ સિંગતેલમાં બનાવેલી તવા ભાજી ટેસ્ટ કરીને કહેશું કે ભાઈ આ તવા ભાજી કેવી લાગી છે. દુનિયા જ્યારે સૂઈ જાય પછી જ નાખવામાં આવે છે ધાણા. એક લેડીઝ જ્યારે 1.5 વર્ષ રસોડાની અંદર જમવાનું બનાવે અને હું ખાલી એક વખત આ તવા ભાજી બનાવું ને એ બરાબર છે. તૈયાર છે. ટીંડોરા થોડા અને ભીંડી. નીચેથી પકડો, નીચેથી 2 પકડો પછી. એક રીંગણો. ઓહો ક્યાં બાત હે. રેડી. टिंडोरा रिंगना बैगन, आलू, फ्लावर, भिंडी और करेला. પ્રીમિયમ ક્લાયન્ટ. નાખો ભાઈ રીંગણા. હવે થોડા ટીંડોર આપજો એટલે આપણે છૂટા. આમાં હે હું એ પેલા કયો પેલા મને. ભીંડી છે, રીંગણા છે, કારેલા છે, બટેકા છે, ફુલાવર છે, ટીંડોરા છે. તમારે કારેલા આપો, પછી રીંગણા આપો. ભીંડી ને એમાં મિક્સ નહીં કરતા. ભીંડા એને દૂર રાખી દો પેલા. ઓકે, ગમે તો પાછો આવી. ઓકે. લોકો બહુ દિલથી વખાણ કરે ત્યારે એક કલાકાર તો ઠીક, પણ એક શેફ તરીકે મને બહુ મજા આવે, પ્રાઉડ ફીલ થાય છે. આ તવા ભાજી બધા 3 વાર લેવા આવે છે. વિચાર કરો ખાલી. આજ દિવસે બધી રસોઈ બનાવી ને બધાને સાઈડ કાપી ગયું. પાકું. અરે બધાને 0-0 કરી નાખ્યા. આ દિલથી કે છો? અરે કસમ થી 4-5 તવાનો ઓર્ડર આપી દો સાવરકુંડલાથી. જ્યારે રસોઈઓ એની બનાવેલી વસ્તુ ગ્રહણ કરે છે ત્યારે એને અંદરથી એવું ફીલ થાય છે કે મેં જે મહેનત કરી છે સાકાર ગઈ છે. વખાણ કરવાય તો કરો, કાંઈ ન કરો તોય વાંધો નહીં. મેં મારા વખાણ કરી દીધા. બહુ બેસ્ટ. આવું છે. રોટલા પર ઘી. ખજૂરભાઈનું ઘી પણ આવી રહ્યું છે એટલે ઘી જરૂરથી લેજો. ખાસ વૃંદાવન જાઉં છું મટકા લેવા અને વલોણું વૃંદાવનથી લાવવાનું છું. આહા.